ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં અગરિયાવાડમાં અંદાજે 2 વર્ષ પહેલા બનાવેલા શૌચાલયો મહાનગરપાલિકા દ્વારા અચાનક તોડી પાડવાનો નિર્ણય કરતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। શહેર કોંગ્રેસ કરચલીયાપરામાં પહોંચીને સ્થાનિકોને સહકાર આપી મહાનગરપાલિકાને શૌચાલય તોડી પાડવાની નીતિનો વિરોધ કર્યો હતો। જો કે સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે શૌચાલયો થોડા સમય પહેલા બનેલા છે, ત્યારે તેને તોડીને લોકોની સમસ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે। પરા આગરિયાવાળ સંદાસ અમારે ક્યાં જાવું રાત ને દી ભાઈ નવા સંદાસ પાડેલા છે ઓલી કોર આદમીમાં અમે કેમ જાય અમારે બધી બાયું નાવા ધોવા સંદાસ જવા આવે છે અમુકને હાવ કાંઈ નથી એમ। મારું નામ કુસુમબેન છે, આગરિયાવાડથી બોલું છું। અમારા ઘરની સામે સંદાસ છે, હજી હમણાં જ બનાવ્યા છે, એ પાળવા આવ્યા છે તો અમે કાં જાય સંદાસ ને નાવા ધોવા કાં જાય સાહેબ? અમારે કાંઈ સગવડતા નથી, એ સંદાસ પાળવા નહીં દઈએ અમે। મારું નામ વાઘેલા મેહુલ કિશોરભાઈ, હું સામાન્ય આ વિસ્તારની અંદર એક નાગરિક છું। આ વિસ્તારની અંદર વર્ષોથી મારું બચપન હતું ત્યારથી મને ખ્યાલ છે કે અહીંયા સંદાસ ફાળવેલા છે। આ વિસ્તારની અંદર સામાન્ય પ્રજા રહે છે, એ માટે આ વિસ્તારની અંદર જો તમે જોવો છો તો 10 થી 15 20 હજાર પબ્લિક રહે છે। તો એ વિસ્તારની અંદર કોઈને ટોયલેટ જવા માટે, કોઈને બાથરૂમ જવા માટે, કોઈને નાવા ધોવા માટે એટલી પરિસ્થિતિ આ વિસ્તારની ખરાબ છે કે કોઈ બૈરાને બહાર જવું હોય તો અહીં સુધી આવવું પડે છે। અત્યારે આ સરકાર, ભાજપ સરકાર આ સંદાસ પાડવાની તોલના લઈને બેઠી છે કે આ સામાન્ય પ્રજાનું કોઈ જોતું નથી, કારવતું નથી ને આ હાવ તમે જોવો છો અત્યારે લાઈનની અંદર કે સાવ લાદી હારી છે, બધું સારું છે, ટોયલેટ સારા, તો આ પોતે સંદાસ પાડવાની વાત છે। આ પોતાના કોર્પોરેટર લોકો આવું વિસ્તારની અંદર બૈરાનું કોઈ પણ વિચારતા નથી, પણ સાવ સારી વસ્તુ છે એ છતાં પણ પાડી દેવી। પોતાનું મકાન હોય ને એટલું લેટેસ્ટ હોય એ પાડી દેવું હોય તો પોતાના ખર્ચે કેવી રીતને ઊભું કરવું એ પોતે ખબર હોવી જોઈએ આ સરકારને। તો શા માટે આવો ખોટો ખર્ચો કરે છે એ મને આ સરકાર પાસેથી એક જવાબ માંગવાની જરૂર અપેક્ષા એક યુવા તરીકે હું પૂછું છું।